લાયન્સ ક્લબ ઓફ ડીસા બનાસ સાહિત્ય કલા સંઘ સંયુક્ત ઉપક્રમે બનાસની લોકવાર્તાઓ કનુભાઈ આચાર્ય લેખિત લોકાર્પણ સમારોહનું આજે એક સુંદર આયોજન અહીંયા એક મોટી સંખ્યાની અંદર સાહિત્ય પરિવાર મિત્રો સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા ડીસાના વિવિધ અલગ અલગ ક્ષેત્રોની અંદર વિશિષ્ટ કામગીરી કરતા પરિવાર મિત્રો અહીંયા કાર્યક્રમની અંદર અહીંયા આ લોકાર્પણ કાર્યક્રમની અંદર પધારેલા હતા. આજે મારી સાથે ડૉક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા સાહેબ કે જે સાહિત્યના ખૂબ જ અનુભવી મારી સાથે અહીંયા કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. સર, આજના કાર્યક્રમ વિશે આપ વિશેષ શું કહેવા માગો છો સર આજના કાર્યક્રમ વિશે? આજે આ કનુભાઈ આચાર્યનું લગભગ 40 ઉપરનું પુસ્તક હશે, બનાસકાંઠાની લોકવાર્તાઓ. એનો લોકાર્પણ સમારોહ યોજાયો. ખૂબ જ સુંદર વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં રસિકજનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો. એમાં અમને ડૉક્ટર નવીન કાકાના આશીર્વાદ મળ્યા. ડૉક્ટર સી.કે. પટેલ સાહેબે પણ ખૂબ આશીર્વચન આપ્યા અને બધા જ વક્તાઓએ કનુભાઈને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી, એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને એમના થકી આવું સાહિત્ય ખેડાણ સતત ચાલુ રહે, થતું રહે અને આવા અનેક પુસ્તકો એમના થકી પ્રકાશિત થયા કરે એ માટે બધાએ શુભેચ્છા પાઠવી. બહુ સરસ મજાની વાત કરી સરે, પણ સાહેબને શુભેચ્છાઓ પાઠવી છે. મારી સાથે અહીંયા આખું કાર્યક્રમનું જે સુંદર આયોજન જે કર્યું છે ભગવાનભાઈ બંધુ સાહેબ, કે સાહિત્યના ખૂબ જ એવા વિશિષ્ટ જાણકાર છે. બંધુ સાહેબને પણ આજના તબક્કે એક કાર્યક્રમ વિશેની શુભેચ્છાઓ સર, આજના કાર્યક્રમ વિશેની. લાયન્સ ક્લબ ઓફ ડીસા અને બનાસ સાહિત્ય કલા સંઘના ઉપક્રમે સરસ મજાનો આજનો આ કાર્યક્રમ બનાસકાંઠાની લોકવાર્તાઓ લેખક કનુભાઈ આચાર્ય એનો અહીંયા આજે લોકાર્પણ સમારોહ વિમોચન થયો. ડૉક્ટર નવીન કાકા આપણા સૌના પ્રિય, એમણે આશીર્વાદ આપ્યા. ડૉક્ટર ગુપ્તા સાહેબ, ડૉક્ટર મહેશભાઈ મુલાણી સાહેબ, ડૉક્ટર સી.કે. પટેલ સાહેબ અધ્યક્ષસ્થાને હતા. અનેક મહાનુભાવો આજે આવ્યા. મંથન ડીસાકર, એમણે આ પુસ્તક માટે સારી એવી મહેનત કરી. દીપક જોશી ખૂબ સારા લોક કલાકાર છે, એમણે પણ સરસ અહીંયા વાર્તા એમની રજૂ કરી અને આ રીતે આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો. ડીસા નગર અને બનાસકાંઠાની વિવિધ સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, સાહિત્યની સંસ્થાઓ અહીંયા ઉપસ્થિત હતી. એના પ્રતિનિધિઓ પણ આવ્યા અને સૌએ સાથે મળીને આ કાર્યક્રમને માણ્યો, ઉજવ્યો અને કનુભાઈ આચાર્ય સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આચાર્ય સાહેબનું સન્માન પણ કર્યું અને આ રીતે સૌએ સાથે મળીને નવરાત્રિના આજે ચોથા દિવસે સૌએ આ કાર્યક્રમને ખૂબ નિદાનંદથી માણીને આનંદ કર્યો. ધન્યવાદ, આભાર, અભિનંદન. બંધુ સાહેબે પણ બહુ સરસ મજાની વાત કરી. બહુ બધા નવરાત્રિના પ્રસંગ સાથે પણ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી માણ્યો છે, એવી પણ એમને ખૂબ જ સુંદર મજાની વાત કરી. અહીંયા મારી સાથે ડૉક્ટર સી.કે. પટેલ સાહેબ છે. સર, આજના કાર્યક્રમ વિશે શુભેચ્છાઓ શું પાઠવવા માગો છો સર આજના કાર્યક્રમના? આજે ડૉક્ટર કનુભાઈ સાહેબે જે બનાસકાંઠાની લોકવાર્તાઓનો જે સંચય હતો એનું વિમોચન થયું. મને ખૂબ આનંદ છે કે આવું સાહિત્ય લોકો માટે, લોકો વડે પીરસાય તો આવતી પેઢીને પણ કંઈક જાણવા મળે અને જીવનમાં ઉપયોગી થાય એવી મને આશા બંધાઈ છે. સરે પણ બહુ સરસ મજાની વાત કરી કે આજની જે લોક સાહિત્યની આજના જે નવયુવાનો માટે પણ એક પ્રોત્સાહન રૂપ છે, એવી પણ બહુ સુંદર મજાની વાત કરી. મારી સાથે પાલનપુરથી પધારેલા સર, આપનું પહેલાં તો પૂરું નામ જાણી લઈએ. સર, આપનું પૂરું નામ શું છે? ગજેન્દ્ર કુમાર જોશી. યસ સર. હું પાલનપુરથી આવ્યો છું. કનુભાઈ આચાર્ય સાથે વર્ષો સાથેનો સંબંધ છે. શિક્ષક, આચાર્ય અને એક આદર્શ શિક્ષક, અને શિક્ષક તરીકે તેનું ઉત્તમ કામ કર્યું જ છે. પણ શિક્ષક ઉપરાંત શિક્ષક શું કરી શકે, સમાજ સેવા કેવી રીતે કરી શકે, એવું ઉત્તમ કામ સાહિત્યના ક્ષેત્રે એમણે કર્યું છે. મેઘાણીજીએ સૌરાષ્ટ્રની લોકકથાઓનું સંપાદન કર્યું, એવું બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની લોકકથાઓ સંપાદન કામ એટલે અહીંના મેઘાણી જેવું કામ કનુભાઈએ કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. સરે પણ બહુ સરસ મજાની વાત કરી કે સરે એવી વાત કરી કે મેઘાણી સાહેબે જેવું કામ કર્યું છે એવું કનુભાઈ સાહેબે કામ કર્યું છે, એવી સુંદર મજાની સરસ મજાની વાત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાની વાત કરી સર. મારી સાથે અહીંયા સર, આપનું નામ શું છે સર? હરચંદ ચૌહાણ. યસ સર. કનુભાઈના સમગ્ર સાહિત્ય સર્જન વિશે મેં એમનું સંશોધન કર્યું છે
અને હવે મારો હું થીસીસ સબમિટ કરાવવાનો છું. પણ એક નાના બાળકથી માંડી અને વૃદ્ધ માણસ સુધી ખૂબ સારી રીતે મનથી વાંચી શકે એવું એમણે સાહિત્ય આપ્યું છે. કનુભાઈનું સાહિત્ય એ ટૂંકી વાર્તાઓ હોય, નવલકથાઓ હોય, પ્રકરણ સાહિત્ય હોય, સંશોધન આવૃત્તિઓ હોય કે કંઈ પણ હોય, કેટલું અઢળક સાહિત્ય અને એમને નાના બાળકોને હસાવી શકે એવું હાસ્ય સાહિત્ય પણ આપ્યું છે. અને હાસ્ય સાહિત્ય વાંચતાની સાથે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના વિનોદ ભટ્ટ કે જેમનું બહુ મોટું નામ છે, એમણે ડૉક્ટર કનુભાઈ સાહેબને સવ્ય સાચી કહ્યા છે. મારે મન એ સવ્ય સાચી મતલબ કે કનુભાઈ ધારે ત્યારે રડાવી શકે છે પોતાના સાહિત્યથી, ધારે ત્યારે હસાવી શકે છે, ધારે ત્યારે વ્યક્તિની અંદર એક ખુમારી પેદા કરી શકે છે અને ધારે ત્યારે વ્યક્તિને મૌન પણ કરી શકે છે. બહુ સરસ. મારે મન કનુભાઈ આચાર્ય એ બનાસની ધરતીના મેઘાણી કહી શકાય છે. Very good, sir. કાર્યક્રમના અંદર આવતો જ તો ને દરવાજે જ મેં એમને કહ્યું હતું કે આપ અમારા બનાસની ધરતીના એ મેઘાણી સાહેબ છો. વેરી ગુડ સર, ખૂબ સરસ મજાની વાત કરી સરે. બહુ સરસ મજાની વાત કરી કે એક મેઘાણી સાહેબના સાથે એમને એક વિશિષ્ટ કામગીરી સાથે એમને સરખામણી ખૂબ જ સુંદર મજાની સાહેબે વાત કરી છે. આજે અહીંયા મારી સાથે ડીસા ફોટોગ્રાફર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ મનોજભાઈ ચૌહાણ. મનોજભાઈ, આપ શું કહેવા માગો છો આજના કાર્યક્રમ વિશે? આપ હા, આજે જે કનુભાઈના પ્રોગ્રામમાં આટલા બધા મોટા વ્યક્તિઓને મેં જોયા તો એક જ સાથે મેં આટલું બધું જોયું તો મને તો ખૂબ ગતિથી થઈ ગયો છું. અને લખાણ એક એવી વસ્તુ છે કે આ જીવંત જ રહે છે અને એક કોઈ નાના સરખી એક ચિઠ્ઠી બિલ હોય કે કોઈ એવિડન્સ હોય તો લોકો વર્ષો સુધી સાચવીને રાખતા હોય છે. પણ આ પુસ્તક રૂપમાં જે પ્રસંગો આટલા બધા સરસ રીતે રસપ્રદ રીતે જે દર્શાવે છે, એક સારા લેખક જ દર્શાવી શકે. અને ખૂબ જ એવું મોટું આ કામ થઈ ગયું આજે કે એ સદાય થતું રહે એવી શુભકામના. બહુ સરસ મજાની વાત કરી મનોજભાઈએ. મનોજભાઈ આજે કાર્યક્રમને આવ્યા, અહીંયા બધાને જોયા પછી એમને વિશિષ્ટ આનંદ આવ્યો કે સાહિત્ય વસ્તુ શું છે, એમને આજે ખ્યાલ આવ્યો. મારી સાથે અહીંયા સર, આપ શું કહેવા માગો છો સર? રમણભાઈ પટેલ. રમણભાઈ, બોલો સર. પુસ્તકો પ્રત્યેની અભિરુચિ અત્યારે પણ જળવાઈ રહી છે એ નવાઈની વાત નથી. લોકવાર્તા ક્ષેત્રે આજે જે કાર્યક્રમ થયો એ ઉત્તમ પરિસીમા થઈ છે. મોબાઈલની સામે આ પુસ્તક પરિચય અને લોકાર્પણનો કાર્યક્રમ એકદમ અસરકારક રહ્યો. કનુભાઈ આચાર્ય સાહેબને વંદન અને સર્વે ઉપસ્થિત રહીને સુંદર અભિગમ વ્યક્ત કરે છે. બહુ સરસ મજાની વાત કરી સરે કે આજે જે કાર્યક્રમ જે થયો છે, પુસ્તકનો જે લોકાર્પણનો કાર્યક્રમ થયો છે, બનાસકાંઠાની લોકવાર્તાનો બહુ સુંદર મજાની આજે વિશિષ્ટ મહાનુભાવ સાથે મને પણ એક વિશેષ મળવાનો મોકો મળ્યો છે. બધાને મારી શુભકામનાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.